ગોત્રીમાં 24 અને 18 મીટરનો વર્ષો જૂનો રોડ ખુલ્લો કરાતા આરએસપીએ ગત સાંજે ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો। શહેરના ગોત્રી રોડ પર આવેલ વર્ષો જૂનો 24 મીટરનો અને ગોરવાનો 18 મીટરનો રોડને ખુલ્લો કરવા સેવા સદને સભામાં નિર્ણય લીધો છે। વર્ષોથી રોડ ખુલ્લો કરવાની માંગ આરએસપીની પૂર્ણ થઈ હતી। ગત સાંજના સમયે ગોત્રી રોડ પર આવેલ 24 મીટરના માર્ગ પર આરએસપીના રાજેશ આયરે, પૂર્ણિમા આયરે, વિરેન રામી, હેમલતા ગૌર સહિત કાર્યકરો રહીશો ભેગા મળી ભવ્ય આતશબાજી કરી વિજયોત્સવ મનાવ્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત આરએસપીના રાજેશ આયરેએ નાગરિકોની વર્ષો જૂની માંગ સેવા સદને પૂરી કરતા આભાર પ્રગટ કર્યો હતો। વાર કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી કોર્પોરેશનની અંદર વિરોધમાં વોટ નાખ્યા। હવે એમને ખબર પડી ગઈ કે ભાઈ થવાનું છે। કેટલાક લોકો ફેબ્રિકેટ ડોલકા બોલકા લગાડે, પોતાના દિલથી એ સમજી ગયા કે 25 વર્ષ સુધી અમે જ લોકો હતા, કેમ નહીં થયું। અને આજે મારી સમગ્ર ટીમ અમને જે જસ જાય છે એ અમારી નીતિ સારી હતી। આ વિસ્તારના લોકો 25 વર્ષ સુધી પોતે રસ્તો નથી મળ્યો અને જે વિસ્તારના લોકોએ આજે અમે મેયરને પણ અભિનંદન આપ્યા, અમે સ્ટેન્ડિંગના ચેરમેનને પણ અભિનંદન આપ્યા। આ કોઈ સત્તાની કોઈ રાજકારણની નહીં, પણ પબ્લિકે આપેલા વોટની છે। આ એ લોકો બિચારા હાડ મારી વેઠવતા હતા, એમની આ જીત છે। આ લોકોને વહેલી તકે આ રસ્તો ચાલુ થાય। આમના સંપાદનની આજે જે હતી આજે મંજૂર થયા છે। આવનારા દિવસોમાં આ ગોરવા ગુજવાડાવાળું ગોરવા, આ ગોરવાની અંદર ખૂબ લોકો, કારણ કે આ ગોરવાના જે ખેડૂતોને બદનામ કરતા હતા લોકો, કે કાલ સુધી એવું કહેતા હતા કે 5ના 25 ખેડૂતો કર્યા, આજે ખબર પડી કે કેમ આ જ ખેડૂતોએ એલઆઈસીને જમીન વેચેલી, આ જ ખેડૂતોની પીડીએલને જમીન ગળી, આ જ ખેડૂતોની હાઉસિંગ બોર્ડે જમીન લીધેલી, અને આ ખેડૂતોને અને અહીંના લોકોને રસ્તો આપવા માટે પૈસા નહોતા તમારી પાસે। કેમ નહોતા પૈસા? આજે કઈથી પૈસા આવ્યા? જે કંઈ હશે, પણ હું સર્વેનો આભાર માનું છું। એ ભારતીય જનતા પાર્ટી હશે, એ કોંગ્રેસ હશે કે આરએસપી હશે, અલ્ટિમેટમ મારા લોકોને, મારી પબ્લિકને જે લાભ થયો છે, હું એના માટે સર્વે લોકોને વંદન કરું છું।